મારે ઘેર દીકરો નથી, મારે દીકરાની ખોટ પૂરી કરો. ત્યારે શંકર ભગવાને કીધું કે હું કોઈનો દીકરો થયો નથી ને થવાનો નથી આજ સુધી. હું કોઈનો દીકરો થયો નથી ને થવાનો પણ નથી, આવું કીધું. ત્યારે અર્જુન રાજાએ કાલાવાલા કરી અને પૂછ્યું કે હે પ્રભુ, તમે કોઈના દીકરા થયા નથી ને થવાના નથી, તો મને એનો કોઈ ઉપાય બતાવો, કોઈ રસ્તો બતાવો. ત્યારે અજમલ રાજાને ભગવાન શંકરે કીધું કે અહીંથી 600 યોજન દૂર દ્વારિકા નગરી છે, દ્વારિકા નગરીમાં મારો નાથ બિરાજમાન છે, એ તને વરદાન આપશે અને તારે ઘેર દીકરો જન્મશે. અજમલ રાજા પાછા રાજ દરબારમાં આવ્યા અને રાજ દરબારમાં આવી માં મીનળતીને વાત કરી. મીનળતી કહે છે કે કોઈની વાટ જોવો છો, તમે આજે જ નીકળી જાઓ. ત્યારે નીકળવાની વાત થઈ ત્યારે માં મીનળતીએ લાડુ અને પાણીની વારી આપી સાહેબ. પણ જતા જતા માં મીનળે કીધું કે આપણી એક સગુણા દીકરીનું સગપણ તો કરતા જાઓ. ત્યારે મેં રાજાને કીધું, વાત થઈ, પંડિતજીને બોલાવીને પંડિતજી સગપણનું માગું લઈને નીકળવાના હતા. ત્યારે અજમલ રાજાએ કીધું કે દેશ જાજો પરદેશ જાજો, પિંગલગઢ મત જાજો રે. શું કીધું? દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢ મત જાજો. કે પિંગલગઢ જશો તો પિંગલગઢના રાજા સાથે મારા 20 વર્ષના વાણા છે સાહેબ, અબોલા થઈ ગયેલા છીએ અમે, માથા વાડી નાખીએ એટલું ખુન્નસ છે મારામાં. તો પંડિતજી માગું લઈને નીકળ્યા, બધા ગામે ગામ ફર્યા, પણ કોઈ જગ્યાએ સારો વરરાજા ના મળ્યો, કોઈ રાજકુંવર ના મળ્યો. ફક્ત પિંગલગઢમાં જ મળ્યો. અને પિંગલગઢના રાજાના દીકરા સાથે, પટિયાર રાજાના દીકરા સાથે માં એમનું સગપણ થાય છે. અને સગપણ કર્યા પછી ભગવાનને મળવા માટે, દ્વારિકાધીશને મળવા માટે અજમલ રાજા ત્યાંથી દ્વારિકા જાય છે. દ્વારિકા જઈ અને કૂવાની પાણીઓ ભરતી હોય છે, સેવકો સેવા કરતા હોય છે. મંદિરે જઈને આગળ બેઠા કૃષ્ણ ભગવાનને પૂછતા વારંવાર વિનંતી કરી, હે પ્રભુ, મારે એક વરદાન આપો, મને વરદાન આપો, મારે તમને મળવું છે. પણ કલાકો વીતી ગયા, પણ ભગવાન પસંદ થયા નહીં. ત્યારે અજમલ રાજાએ હાથમાં રહેલી પાણીની વારીનો છૂટો ઘા મૂર્તિ પર કર્યો. જેવો મૂર્તિ પર ઘા કર્યો ત્યારે પંડિતજી ત્યાં બેઠેલા. પંડિતજી કે હે ગાંડા ભગત, આ તું શું કરી રહ્યો છે? ત્યારે ભગવાનનો હું 4-4, 5-5 કલાકથી કાલાવાલા કરું છું, ભગવાન બોલતા નથી, એટલા માટે મેં વારીનો ઘા કર્યો છે. ત્યારે પંડિતજી બોલે છે કે ભગવાન આ મૂર્તિમાં નથી, ભગવાન તો દરિયાની માલિકો, દરિયાની મોય છે, સોનાની નગરીમાં બિરાજમાન છે. ત્યારે અજમલ રાજાએ 1 મિનિટનો પણ વિચાર કર્યા વગર દરિયામાં કૂદી પડ્યા સાહેબ. દરિયામાં કૂદી પડ્યા ત્યારે નીચે જાય છે તો સોનાની નગરી જોવા મળે ને ત્યાં પાણીયારીઓ પાણી ભરતી હોય છે અને પૂછે છે કે મહારાજનો દરબાર ક્યાં છે? ત્યારે કૃષ્ણ ભગવાનના દરબારમાં સમાચાર મળે છે કે અજમલ રાજા આવ્યા છે. અજમલ રાજા અંદર જઈને કૃષ્ણ ભગવાનને જોયું છે, કાનોડાને જોયું છે, તો એના કપાળમાં પાટો વધેલો હતો સાહેબ. એ દિવસે અજમલ રાજાએ પૂછ્યું કે પ્રભુ, પહેલી મારી વાત પછી પણ મને એક પ્રશ્નનો જવાબ આપો. તમે તો દ્વારિકાના નાથ છો, દેવોના દેવ છો, અને તમારા કપાળમાં પાટો કેમ? ત્યારે ભગવાને કેટલો સરસ જવાબ આપ્યો કે કોઈક મારો ગાંડો ભગત હશે, એ પાણીના વારીઓના ઘા કરે છે સાહેબ, પાણીના વારીઓના ઘા કરે છે. ત્યારે અજમલ રાજાને ખબર પડી ગઈ કે જે મેં વારીથી મારા પ્રભુને, મારા નાથને વાગી છે સાહેબ. ભગવાન જોડે વાતચીત થાય છે અને ભગવાનને કહે છે કે મારા દીકરાની ખોટ છે. તારે કીધું કે જા, આજથી 6 દિવસે હું જન્મ લઈને પહેલો વિરમદે આવશે ને પછી હું. એ રીતે અજમલ રાજાના જે ખોરડા ખાલી હતા એ ભરાયા અને ભગવાન ભોળિયોનાથના સહારો લઈ અને કૃષ્ણ ભગવાન રામદેવ પીરના અવતાર, રામના અવતાર, જેના અવતાર કોઈ એ એક જ છે, બીજું કોઈ નહીં. અને એ રામાપીરના ત્યાં અવતારે છે. અને એ પરવાર બીજનો ધણી કહેવાયો, નકરંગ નેજા ધારી કહેવાયો. પણ આના પાછળ ઘણા કારણો છે સાહેબ. એટલે મૂર્તિ કદી બોલના, અમારા બાપુ ઘણી વખત કી મૂર્તિ કદી બોલના. એટલે સંતોએ કીધું કે જીવતા નરસ્યો બંદા, જીવતા નરસ્યો મુયા પશુ કારાગર કો. આ જે બધા છે, આ બેઠેલા મહાપુરુષો છે, એક જ વાર મળશે અને આને સેવી લેવાનું છે, પછી ઘરને સેવવાનું રહેતું નથી. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ દેવ કી.